રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન શરૂ કરાયું છે। ત્યારે આ ઝુંબેશ હેઠળ કુલ 1489 ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ટીપી રોડ અને નદી કિનારા પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરી રહ્યા છે। ત્યારે આ કામગીરીથી અંદાજે 87,000 ચોરસ મીટર જમીન ખાલી થશે। ત્યારે રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કામગીરી માનવામાં આવે છે અને સમગ્ર રાજ્ય તેના પર નજીકથી નજર રાખી રહ્યું છે। ત્યારે અધિકારીઓનો કાફલો હિટાચી મશીન, જેસીબી, ટ્રેક્ટર અને અન્ય ભારે સાધનો સાથે વહેલી સવારે સ્થળ પર પહોંચ્યો હતો અને કડક પોલીસ સુરક્ષા વચ્ચે ડિમોલિશન પ્રક્રિયા શરૂ થઈ હતી। जो विस्तार है एनी अंदर हाल में माननीय पोलीस कमिश्नर सुपरविजन हेठળ 7 ઝોનમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પ્રોસેસ ચાલી રહી છે, એમાં લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ ના થાય એના માટે પોલીસની ટીમો કામ કરી રહી છે અને સવારથી અત્યાર સુધી વગર ઘર્ષણે સમજાવટથી આખી પ્રોસેસ અત્યારે ચાલી રહી છે। કેટલી ટીમ તૈનાત કરવામાં આવશે? અત્યારે 2500થી વધારે અમારા પોલીસના જવાનો અહીંયા કામ કરી રહ્યા છે, પ્લસ SRPF કમ્પોનન્ટ છે અને સાથે સાથે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ અને ક્રાઇમની ટીમો અહીંયા તૈનાત છે। અનિચ્છનીય બનાવ જે બન્યો નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી પ્લાનિંગપૂર્વક સમજાવટથી એમને કહેવામાં આવ્યું હતું। એના લીધે ઘણા બધા 30% થી 40% લોકો જે છે એમણે પોતાનો સામાન સ્વયંભૂ રીતે ખાલી કરેલો હતો, એમણે પોતાના સ્વયંભૂ રીતે મકાનો પણ તોડેલા હતા, જેમાં તંત્રએ પૂરેપૂરી મદદ એમને ફ્રી ઓફ કોસ્ટ કરેલી હતી। ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે, ડિમોલિશનની કામગીરી ચાલુ કરાઈ છે। ત્યારે સીપી બ્રિજેશ કુમાર ઝા ડિમોલિશન સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આજે સવારથી જ વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને પોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે અને કુલ 7 બ્લોક છે, જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે અને હિટેચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામ કરી રહી છે અને સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે। કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી। છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી। એ કામગીરીના કારણે જ મોટા ભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે અને જે બાકી રહેતા જે દબાણ છે એ અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે। હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। સાંજ સુધી મોટા ભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે। કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલ હોય। જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયેલ છે। ટોટલ 7 બ્લોક જે છે, 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં જેસીબી અને હિટેચી અને પીજીવીસીએલની ટીમોના માણસો છે અને કુલ 64 જેસીબી, 7 હિટેચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે। અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં અને સીપી સર બ્રિજેશ કુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી, 11 એસીપી, 37 પીઆઈ, 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસકર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।